હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે જીટીની અંદર પૂછાયેલો ક્વેશ્ચન જે છે એક્સપ્લેન અબાઉટ રેડિયેશન પાયરોમીટર. આ ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે, 4 માર્ક્સ. હવે રેડિયેશન પાયરોમીટર શેના માટે વપરાય છે? તો ટેમ્પરેચર માપવા માટે. કોઈ પણ પ્રકારનું ટેમ્પરેચર હોય ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની અંદર તો એ ટેમ્પરેચરનું મેઝરિંગ કરવા માટે રેડિયેશન પાયરોમીટરનો ઉપયોગ થાય છે. તો આપણે શરૂઆતથી જોઈએ કે ટેમ્પરેચર મેઝર કરવા માટે અથવા માપવા માટે કેટલા ઓબ્જેક્ટ્સ અવેલેબલ છે. તો એ આરટીડી અથવા થર્મોકપલ. આરટીડી એટલે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. હવે બીજું છે થર્મિસ્ટર. થર્મિસ્ટર પણ સેમ હોય છે, જ્યારે અહીંયા નામ છે થર્મોપાઇલ એન્ડ રેડિયેશન પાયરોમીટર. આ 3 પ્રકારના ડિવાઇસીસ અથવા 4 પ્રકારના ડિવાઇસીસ ટેમ્પરેચર મેઝરિંગ માટે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં વપરાય છે. આપણે જોઈએ કે આરટીડી અને થર્મોકપલ અથવા થર્મિસ્ટર આ બધાની અંદર કોમન એક વસ્તુ હોય છે કે રેઝિસ્ટન્સની અંદર થતું ચેન્જ, અવરોધની અંદર થતું ચેન્જ, જે એક જ પ્રિન્સિપલ પર કાર્ય કરે છે, R = V/I. જો રેઝિસ્ટન્સમાં વધારો કે ઘટાડો નોંધાતો હોય તો એ પ્રમાણે એમ્પિયર્સમાં વધારો કે ઘટાડો થતો હોય છે. હું તમને કન્સેપ્ટ અત્યારે હાલ બતાવું છું કે R = V/I. જો તમે કોઈ વસ્તુની અંદર રેઝિસ્ટન્સમાં તફાવત લાવો તો એની સામે એમ્પિયર્સની અંદર વધારો કે ઘટાડો જોવા મળે છે. જે આ ત્રણેય ડિવાઇસીસની અંદર કોમન છે. એનો યુઝ અલગ અલગ જગ્યાએ થાય, જેમ કે થર્મોકપલ તમે 600 અથવા 700 ડિગ્રી સુધી તમે નોર્મલી યુઝ કરી શકો. તમારી એપ્લિકેશન જો 600 થી 700 ડિગ્રી ટેમ્પરેચર સુધીની હોય તો તમે થર્મોકપલ અથવા આરટીડી વાપરી શકો. પણ તમારું ટેમ્પરેચર મેઝરિંગ જો 1000 કે 1100 હોય તો તમારે PT100 કરીને સેન્સર યુઝ કરવું પડે. એપ્લિકેશન વાઇઝ છે. આની એપ્લિકેશન લિમિટેડ છે 700 થી 800 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે, જ્યારે એનાથી વધતું હોય તો તમે PT100 નો ઉપયોગ કરી શકો છો. કન્સેપ્ટ એક જ છે. જે વસ્તુનું તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે તે વસ્તુ સાથે તમારે એના બે કનેક્શન, એક પોઝિટિવ એન્ડ અને બીજો નેગેટિવ એન્ડ એઝ અ સેન્સર એલિમેન્ટ તરીકે, સપોઝ કે આ મારું સેન્સર છે એને મેં ત્યાં પ્લેસ કર્યું. એ સેન્સ કરશે અને અહીંયા મને એમ્પ્લિફાઈડ સિગ્નલ આપશે. શું આપશે? એમ્પિયરના ફોર્મમાં. એ મારે એમ્પ્લિફાઈ કરીને ડિસ્પ્લે કરવાના થશે. એટલે રેડિયેશન પાયરોમીટર સમજતા પહેલા આપણે એ સમજવું જરૂરી હતું કે ટેમ્પરેચર મેઝર કરવા માટે અથવા ટેમ્પરેચર માપવા માટે કયા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે. તો એમાંનું એક આરટીડી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર ઓર થર્મોકપલ, બીજું છે થર્મિસ્ટર, ત્રીજું છે થર્મોપાઇલ એન્ડ રેડિયેશન પાયરોમીટર. હવે તમે સમજો કે થર્મોપાઇલ અને થર્મોકપલ સેમ નામ છે, પણ તમે એક વસ્તુ જુઓ, થર્મોપાઇલ કઈ રીતે બનાવવામાં આવે તો થર્મોકપલના નાના સેગમેન્ટને સિરીઝમાં જોડવામાં આવે છે. સિરીઝમાં જોડીને એક થર્મોપાઇલ ક્રિએટ કરવામાં આવે છે. મીનવાઇલ પોતે બ્લેક કરેલી સરફેસના હોય છે. એ જે સરફેસ હોય છે જેના ઉપર આ થર્મોકપલ મૂકવામાં આવે છે તે પોતે બ્લેક સરફેસ ધરાવે છે, જેનાથી જે ઓબ્જેક્ટ્સનું તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે તેનું ટેમ્પરેચર
બહુ જ સારી રીતે તેના ઉપર એબ્ઝોર્બ થઈ શકે છે તથા તેનું એબ્ઝોર્પ્શન થવાના કારણે તમને જે પણ મિલી એમ્પિયર આઉટપુટમાં મળે છે તે તમે એકદમ ચોક્કસ મેઝર કરી શકો છો. કોઈ પણ જાતની એરર એની અંદર આવી શકે નહીં. માટે સેમ નામ છે એટલે તમે થોડું કન્ફ્યુઝ ના થતા. આરટીડી રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર ઓર થર્મોકપલ. થર્મોકપલને જુદા જુદા થર્મોકપલને સિરીઝમાં ગોઠવીને એક થર્મોપાઇલ નામનું એક સર્કલ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ રેડિયેશન પાયરોમીટરમાં કરવામાં આવે છે. કોઈ બી વસ્તુનું રેડિયેશન થવું એટલે કોઈ એક સોર્સ પરથી એમિશન થવું. કોઈ એક સોર્સ પરથી એમિશન થાય, અહીંયા લેન્સ હોય અને લેન્સ એને કેપ્ચર કરે તથા તમને એમ્પ્લીફાઈડ સિગ્નલ મળે. ખ્યાલ આવે? એટલે રેડિયેશન પાયરોમીટર સમજતા પહેલા તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે કે રેડિયેશન પાયરોમીટર શાના માટે વપરાય છે? તો ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે વપરાય છે. તથા જુદા જુદા કયા સાધનો છે? તો આરટીડી જીટીયુની અંદર આનો પણ એક ક્વેશ્ચન પૂછાય છે, આપણે એના પછી એને પણ જોઈશું. વોટ ડુ યુ મીન બાય આરટીડી? એટલે કે આરટીડી થર્મિસ્ટર, થર્મોપાઇલ એન્ડ રેડિયેશન પાયરોમીટર. આ બધાની પાછળનો કન્સેપ્ટ મેઝરિંગનો આ જ છે. R = V/I. જો રેઝિસ્ટન્સની અંદર તમે તફાવત ડેવલપ કરો તો એનો સીધો અસર એમ્પિયર ઉપર જોવા મળશે અને એના કારણે તમે ત્યાં એ વેલ્યુ ચોક્કસથી માપી શકશો. આગળ આપણે જોઈએ કે રેડિયેશન પાયરોમીટરની આકૃતિ કેવી હોય છે તથા તેના વિશે 4 માર્ક્સમાં તમારે કેટલું લખવાનું હોય છે. અહીંયા જે આકૃતિ દર્શાવી છે તે આકૃતિ પાયરોમીટરની છે. આ પાયરોમીટરને રેડિયેશન પાયરોમીટરના નામે ઓળખવામાં આવે છે. રેડિયેશન પાયરોમીટરની અંદર એક હોટ ઓબ્જેક્ટ કે જેનું તમારે ટેમ્પરેચર મેઝર કરવું છે. ઓકે, હવે એની જે પણ હીટ છે તે હીટ આપણે હોટ ઓબ્જેક્ટને લેન્સ થ્રુ થર્મોપાઇલ ઉપર કોન્સન્ટ્રેટ કરાવડાવે છે. તો શું થશે? થર્મોપાઇલ એક એવું અરેન્જમેન્ટ છે કે જેની મદદથી ટેમ્પરેચર રેડિયેશન પાયરોમીટરની મદદથી મેઝર કરી શકાય છે. જેમ જેમ હોટ ઓબ્જેક્ટનું ટેમ્પરેચર વધશે, રેડિયેટ એનર્જી જે આમાંથી ઉત્સર્જિત ઉર્જા છે તે ઉર્જાનું પ્રમાણ પણ વધારે થશે તથા લેન્સની મદદથી તે થર્મોપાઇલ ઉપર કોન્સન્ટ્રેટ થશે. તેની સાથે સાથે થર્મોપાઇલ બ્લેક સરફેસનું હોવાથી બધી જ એનર્જીને મેળવતી એનર્જીને પોતે એબ્ઝોર્બ કરે છે અને એના લીધે આઉટપુટ એટલા જ પ્રમાણમાં ચેન્જ થઈને તમને આ બે આઉટપુટ્સ થ્રુ મળે છે. આ બે આઉટપુટ્સ થ્રુ તમને મળે છે અને આ આઉટપુટ આપણે એમ્પ્લીફાય પણ કરી શકીએ છીએ તથા રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે તમે અહીંયા કોઈ ડિજિટલ મીટરનો ઉપયોગ કરી શકો છો. જે પર્ટિક્યુલર ટેમ્પરેચરનું ઇનપુટ તમે કહી શકો કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના ફોર્મમાં હોય છે કે જેની મદદથી તમે થર્મોપાઇલ રેડિયેશન પાયરોમીટરની મદદથી ટેમ્પરેચરનું માપન કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. ઓકે, સેમ કન્સેપ્ટ છે. હોટ ઓબ્જેક્ટ છે તેની એમિટેડ એનર્જી એટલે ઉત્સર્જિત ઉર્જા
લેન્સથી કોન્સન્ટ્રેટ થાય છે એક જગ્યાએ, અને આ જે જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે તે પ્રમાણમાં એમ્પ્લીફાય થઈને રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ તમે તેનું માપન કરી શકો છો. સેમ વસ્તુ તમારે 4 માર્ક્સમાં આકૃતિ દોરીને એક્સપ્લેન કરવાની છે, અને રેડિયેશન પાયરોમીટર શેના માટે વાપરવામાં આવે છે તેનું તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. 4 માર્ક્સનો આ ક્વેશ્ચન છે જે જીટીયુની અંદર પૂછાય છે. આના પછીનો ક્વેશ્ચન આપણે આરટીડીનો જોઈશું કે જે 3 માર્ક્સની અંદર પૂછાય છે. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટરની અંદર અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સીસ પ્લેસ કરેલો હોય છે, જેના બ્લોક ડાયાગ્રામ પરથી આપણે જોઈશું. તો જેમ પિસ્ટન બ્રિજની અંદર 4 આર્મ્સ હોય છે, એ જ પ્રમાણે આરટીડીની અંદર પણ 4 બ્રાન્ચીસ આવેલી હોય છે, તથા એક ગેલ્વેનોમીટર પ્લેસ કરેલો હોય છે. આની સાથોસાથ તમે નામ આપો R1, R2. સ્કેલ્સ ડેવલપ કરેલી હોય છે. ઓકે, આ વેરિયેબલ રેઝિસ્ટન્સની સ્કેલ ડેવલપ કરેલી હોય છે કે જેથી અહીંયા થતો ચેન્જ તમને ઇઝીલી સ્કેલ થ્રુ ખબર પડી શકે. આરટીડી R1, R2, R3 તથા આરટીડી આ છે, અને આરટીડી તરીકે R4, આને નામ આપીએ R4. ત્યારબાદ સ્કેલિંગ માટે સર્વો મોટર તથા એમ્પ્લીફાયર બ્રિજના જે બે છેડા છે તે બંને છેડા એમ્પ્લીફાયરને એઝ એ ઇનપુટ તરીકે આપવામાં આવે છે. આ અરેન્જમેન્ટ આરટીડીનું કરવામાં આવે છે. આ અરેન્જમેન્ટની અંદર આરટીડી એક આર્મ તરીકે બતાવેલું છે, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર. બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે ગેલ્વેનોમીટર નલ પોઝિશન દર્શાવશે. જ્યારે પણ બ્રિજ બેલેન્સ હશે ત્યારે ગેલ્વેનોમીટર નલ પોઝિશન દર્શાવશે. પણ ટેમ્પરેચર, સપોઝ સર્વો મોટર છે, સર્વો મોટરનું ટેમ્પરેચર અહીંયા એઝ અ સેન્સર થ્રુ પ્લેસ કરવામાં આવ્યું છે. આ મોટર છે, મોટરનું થર્મલ ટેમ્પરેચર વધે તો એમ્પ્લીફાય થઈને સિગ્નલ આપણને મળવું જોઈએ. હવે જોઈએ, જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ થાય છે ત્યારે આરટીડી પણ બદલાય છે. આરટીડી પોતાનો અવરોધ ચેન્જ કરે છે, પણ કઈ રીતે? ઇટ મેક્સ ધ બ્રિજ અનબેલેન્સ એન્ડ પ્રોડ્યુસ આઉટપુટ. અત્યારે મેં તમને કીધું R1, R2, R3 અને R4 બેલેન્સ કન્ડિશન છે, એટલે કે અહીંયા ટેમ્પરેચર નથી. નાના સંજોગોમાં ગેલ્વેનોમીટર પોતે નલ પોઝિશન એટલે સેન્ટર પોઝિશન બતાવશે. ત્યારબાદ મોટરના વર્કિંગ પછી અહીંયા થર્મલ ટેમ્પરેચર વધે છે અથવા ટેમ્પરેચરમાં વધારો થાય છે તો એનું સેન્સિંગ એલિમેન્ટ આ વેરિયેબલ રેઝિસ્ટન્સ થ્રુ બદલાશે, એટલે આનો અવરોધ બદલાશે. આ આર્મનો
અવરોધ બદલાતા આ ટેમ્પરેચરના વધારાની સાથે મેં તમને શું કીધું કે ટેમ્પરેચરનો વધારો થશે R = V/I એટલે આ રેઝિસ્ટન્સમાં થતો વધારો આ વધે તો મિલીએમ્પ કરંટ ઘટે કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. જો રેઝિસ્ટન્સ ઘટે તો કરંટ વધે વ્યસ્ત પ્રમાણના કારણે. હવે તમે જુઓ સેન્સર R2 સાથે કનેક્ટ છે. જો અહીંયા ચેન્જ થશે તો એની સાથે સાથે શું થશે RTD પણ પોતાનો અનબેલેન્સિંગ શો કરશે એટલે કે બ્રિજ ટૂંકમાં અનબેલેન્સ થશે. બ્રિજ અનબેલેન્સ થતા આઉટપુટ સિગ્નલ જનરેટ થશે. આ આઉટપુટ સિગ્નલ એમ્પ્લીફાઈ થશે. આઉટપુટ સિગ્નલ બે છેડેથી એમ્પ્લીફાઈ થશે અને એમ્પ્લીફાયરને મળશે. ત્યારબાદ સર્વો મોટરને એનું આઉટપુટ આપવામાં આવશે. સર્વો મોટર રોટેટ થશે અને બેલેન્સિંગ ધ આર્મ થ્રુ ગિયર સિસ્ટમ. સાથોસાથ સર્વો મોટર ફરતાની સાથે બ્રિજને બેલેન્સ કરવાનો ટ્રાય કરશે ગિયરના માધ્યમથી અને જેનાથી આઉટપુટ વિલ બી 0. આનાથી મોટર ફરતી બંધ થશે અને સ્કેલ જે આ બેલેન્સ બ્રિજમાં આપેલો છે બેલેન્સ બ્રિજમાં તેના લીધે કેલિબ્રેશન થશે અને ટેમ્પરેચર મેઝર થશે. મોટર ફરતી બંધ થશે તથા સ્કેલ જે બેલેન્સ આર્મની અંદર આપેલો છે અહીંયા તે કેલિબ્રેશન કરશે અને ટેમ્પરેચરને મેઝર કરીને આપશે. ઇન શોર્ટ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર વિશે શોર્ટ નોટ પૂછાય કે જે અંદાજે 3 માર્ક્સની અંદર પૂછાતી હોય છે ત્યારે તમારે આકૃતિ દોરવાની અને એના વિશે એટલું લખવાનું કે આકૃતિમાં રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર એઝ અ ફોર્થ એલિમેન્ટ R4 માં મેન્શન છે. R1 R2 R3 બેલેન્સ કન્ડિશનમાં ગેલ્વેનોમીટર નલ પોઝિશન દર્શાવશે. સ્કેલ R2 રેઝિસ્ટન્સ સાથે દર્શાવેલું છે તેની સાથે સર્વોમીટર જોઈન્ટ છે. સર્વોમીટરની સાથે એમ્પ્લીફાયર છે. બ્રિજના બે છેડા એમ્પ્લીફાયરને એઝ આઉટપુટ એલિમેન્ટ તરીકે જોડાયેલા છે. હવે કઈ રીતે ટેમ્પરેચર મેઝર થશે? સપોઝ કે RTD works as an arm of Wheatstone bridge circuit. એક આર્મ તરીકે RTD કામ કરે છે. આનાથી ટેમ્પરેચર જ્યારે નોર્મલ હશે આ તમારે ત્યાં એક લાઈન લખવાની કે when temperature is normal temperature bridge is balanced. Bridge is balanced. But when the temperature changes, this changes the resistance of RTD. It makes bridge becomes unbalanced and produces an output. Hello? જે આઉટપુટ એમ્પ્લીફાયર થ્રુ સર્વોમીટરને મળે છે અને સર્વોમીટરના માધ્યમથી ગિયર બેઝ સિસ્ટમથી પાછું સ્કેલિંગ માટે એટલે તમે સમજો સ્કેલિંગ થ્રુ અહીંયાના R2 રેઝિસ્ટન્સને બેલેન્સ કરે છે કારણ કે RTD જે પ્રમાણે ચેન્જ થશે એની સામે આ વેરિયેબલ રેઝિસ્ટન્સ પણ બદલાશે તો જ જે ગેલ્વેનોમીટર છે તેનું ડિફ્લેક્શન પાછું બેલેન્સ થશે. આ પ્રમાણે RTD નો યુઝ કરવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની અંદર જુદા જુદા ટેમ્પરેચર માપવા માટે અંદાજે RTD નો ઉપયોગ પણ તમે 700 થી 900 ડિગ્રી સેન્ટીગ્રેડના ટેમ્પરેચર માટે તમે કરી શકો છો. આજે આપણે ટોટલ બે ક્વેશ્ચન્સ જોયા કે જે ફર્સ્ટ વન હતું એક્સપ્લેન અબાઉટ રેડિયેશન ટાઇપ પાયરોમીટર 4 માર્ક્સનો હતો જ્યારે સેકન્ડ ક્વેશ્ચન છે એક્સપ્લેન અબાઉટ RTD આ 3 માર્ક્સમાં પૂછાય છે. આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ. ઓકે.